ગુજરાતમાં 2027માં કોળી ઠાકોર ઇતિહાસ રચશે, એની પાછળ ઘણા એવા નેતા છે કે જે અમારી સાથે જોડાવાના છે. 11 લાખ કોળી ઠાકોર સમાજ ભેગો થાય અને મોટું મહાસંમેલન થાય. સમાજના નેતાઓના જે નખ છે, જે સિંહના નખ છે, એ કપાઈ ગયા છે, એ ફૂટે છે. જેને અન્યાય થશે એની સાથે આ પાર્ટી ઉભી હશે. 6 તારીખે દિલ્હીની અંદર બેઠક છે. દિલ્હીની અંદર પણ જેટલા પણ અમારા કોળી ઠાકોર સમાજના લોકો છે, જે આગેવાનો છે, જે મોટા મોટા આગેવાનો છે, એ તમામ લોકો જોડાય છે. 1.5 મહિનાની અંદર નામ સાથે અને પેનલ સાથે અમે રજૂ કરવાની તૈયારીમાં છીએ. તન મન ધન જે તમારે જોતું હોય એની સાથે અમે ઉભા છીએ અને જ્યાં પણ આયોજન કરશો અમે અમારો સમય અને બધું ફાળવી અમે ત્યાં રહેવાના છીએ. હાલ તો જોઈએ તો હજુ 2027 વિધાનસભા ચૂંટણીને ઘણી રાહ છે, પરંતુ એ પહેલા જ ગુજરાતમાં કંઈક નવી જૂનીના એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે. કારણ કે કોળી ઠાકોર સમાજ દ્વારા થોડા દિવસ પહેલા જ નવી પાર્ટીનો હુંકાર કરવામાં આવ્યો હતો અને હાલમાં જ કોળી ઠાકોર સમાજ દ્વારા તે પાર્ટીનું નામ છે તે ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે તે પ્રકારનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશભાઈ ઠાકોર જોડાઈ ચૂક્યા છે, તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. જયેશભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. જયેશભાઈ, શું કહેશો કે શા માટે, સૌપ્રથમ તો એ પ્રશ્ન થાય કે શા માટે કોળી સમાજ દ્વારા, કોળી ઠાકોર સમાજ દ્વારા નવી પાર્ટીનું છે તે એલાન કરવામાં આવ્યું છે? એ એના માટે કે એક તો કોળી ઠાકોર સમાજની વસ્તી ગુજરાતની અંદર 2.5 કરોડ કરતા પણ વધારે છે. ત્યારે ઘણો સમય પહેલા જ્યારે આવી પાર્ટીઓ ઊભી થઈ છે, પણ અત્યારે એનો મુદ્દો ઉઠાવવાનું કારણ એ કે જ્યારે વિછિયાની અંદર આ ઘનશ્યામ રાજપરા સાથે બનાવની અંદર કોઈ 39 નેતા અમારા કોળી ઠાકોર સમાજના કે જે લોકોએ અવાજ ન ઉઠાવ્યો, જે લોકો ભાજપમાં જે પાર્ટીના ગુલામો થઈને બેઠા છે, કે જેના કારણે કોઈ મુદ્દો, જે લોકો ન્યાય માટે લડત માટે આવે છે તો એને ન્યાય માટે એની સાથે કોઈ ઉભા નથી રહેતા અને કાંઈ પણ વસ્તુ, કોઈ પણ મેટર માટે ત્યાં જાય કે છે કે ગાંધીનગર છું, મીટિંગમાં છું, આવા જવાબો મળે છે. બીજું કે સમાજના હક માટે કોઈ જાતની સમાજના લોકોએ, નેતાઓએ કોઈ ધ્યાન નથી દીધું. અમારા સમાજની કોઈ કોલેજ નથી, કોઈ વાડીઓ નથી, કોઈ પાર્ટી તરફથી કોઈ કરવામાં જ નથી. એના કારણે ધ્યાન નથી દેતા, એના કારણે આ પાર્ટીની રચના અમે કરીએ છીએ. ઓકે, તમે પાર્ટીની રચના કરવા જાવ છો, કોળી ઠાકોર સમાજ દ્વારા છે નવી પાર્ટીની રચનાનું જે એલાન કરવામાં આવ્યું છે, તો સૌપ્રથમ તો શું આયોજન છે, કઈ રીતે તેને લઈને પગલા ભરવામાં આવી રહ્યા છે? ખાસ કરીને આપણે કહી શકીએ તો અનેક સમાજો રહે છે, તો કઈ રીતે આ પાર્ટીનું તમે આયોજન ગોઠવી રહ્યા છો? આ જે પાર્ટીનું આયોજન એવું છે કે કોળી ઠાકોર જે વિસ્તારોમાં રહે છે એ વિસ્તારોની એક પેનલ અમે તૈયાર કરી છે અને જિલ્લે જિલ્લે મીટિંગો અમે શરૂ કરી દીધી છે. ટોટલ 8 જિલ્લામાં અમારી મીટિંગો થઈ ગઈ છે. આવનારા સમયની અંદર કચ્છની અંદર મહાસંમેલન છે, પછી અમરેલી, જુનાગઢ અને બોટાદ આ 4 જિલ્લામાં સંમેલન છે. પછી બધા ભેગા થઈ બધા જિલ્લાને એકઠા કરી અને ગાંધીનગર જે 11 લાખ કોળી ઠાકોર સમાજ ભેગો થાય અને મોટું મહાસંમેલન થાય એવી પ્લાનિંગ કરી છે અને એની અંદર તમામ આગેવાનોની ટીમ ભેગા મળી અને જાહેર કરશે. શું ખૂટે છે અત્યારે અને નવી પાર્ટી જે બને છે તે શું લઈને આવશે ગુજરાતમાં? ખૂટે સમાજના નેતાઓમાં જે હિંમત છે એ ખૂટે છે. સમાજના નેતાઓના જે નખ છે, જે સિંહના નખ છે, એ કપાઈ ગયા છે, એ ખૂટે છે અને લઈને એવું આવશે કે એવી બાંહેધરી જે પણ આ પાર્ટીમાંથી જે પણ નેતા અમે ઉભા કરશું એ બાંહેધરી કે સમાજ માટે જ રહેશે. કારણ કે ઉપરની જે બાંધવાનું જે તીર છે, જે લગામ છે, એ કોળી ઠાકોર સમાજ પાસે જ રહેશે, કોઈ પાર્ટી પાસે નહીં. જયેશભાઈ, આમ જોઈએ તો આપણે ગુજરાતમાં અનેક એવી નવી રાજકીય પાર્ટીને જે આવતા આગમન કરતા જોયું છે, પરંતુ ગુજરાતની તાસીર રહી છે કે નવી પાર્ટી હજુ સુધી અહીં આપણે કહી શકાય કે કઈ ખાસ કરી બતાવ્યું નથી. તો શું લાગે છે, કેટલા કપરા ચઢાણ છે ને તેને લઈને શું વિચારો છો? 100% એક પોલિટિકલ પાર્ટી ઉભી કરવી એટલે એક અઘરી વસ્તુ છે, પણ અમને અઘરી એટલે નથી દેખાતી કે જે તે સમયે અમારો કોળી ઠાકોર સમાજ અનએજ્યુકેટેડ હતો, જ્યારે એજ્યુકેશન હતું નહીં. આજનો સમય એવો છે, એજ્યુકેશન છે અને લોકો જાગી ગયા છે અને ખાસ કરીને યુવાઓ જાગી ગયા છે. જેમ વિછિયાની અંદર સંમેલનની અંદર પાર્ટીઓએ વિરોધ કર્યો, નેતાએ વિરોધ કર્યો, અલગ અલગ લોકોએ વિરોધ કર્યો, છતાં ન્યાય
ન્યાય માટે લડત માટે લોકો ગમે તેમ કરીને ત્યાં અહીંયા ભેગા થયા. એટલે અમને એવો વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર અમારે એટલી મહેનત નહીં કરવી પડે, કારણ કે લોકોમાં હવે જાગૃતતા આવી ગઈ છે. જયેશભાઈ, આ પાર્ટી છે તે સમાજ પૂરતી સીમિત હશે કે ગુજરાતના વિકાસને લઈને પણ કઈ વિચારો છો કે અન્ય સમાજોને તેમાં સાંકળો છો કે શું વિચાર છે? ફક્ત ને ફક્ત સમાજ પૂરતી આ પાર્ટી નહીં. આ પાર્ટી ગરીબો જેને અન્યાય થાય છે, પછી કોઈ પણ સમાજ હશે જેને અન્યાય થશે એની સાથે આ પાર્ટી ઉભી હશે, એની લડતમાં ઉભી રહેશે. એવું જરૂરી નથી કે આ પાર્ટી ફક્ત ને ફક્ત અમારા કોઈ ઠાકોર સમાજમાં જ ધ્યાન દેશે, એના જ પોલિટિકલી નેતા ઉભા કરશે. પણ બીજી પણ કોઈ પણ પાર્ટી હશે, જેમ કે ભાજપ, કોંગ્રેસ કે આ કોઈ પણ પાર્ટી હોય, એની અંદર અમારો કોઈ સમાજનો નેતા જે અમને ઠીક લાગે કે જે લોકોને મદદ કરે છે, જે લોકોની સાથે ઉભો રહે છે, જે ગરીબોની સાથે ઉભો રહે છે, એને ન્યાય દેવડાવે છે, તો અમારું સમર્થન એને પણ રહેશે. અને એવું નહીં અંદર ખાને, અમારું જેની સાથે સમર્થન હશે એ ખુલ્લેઆમ સમર્થન હશે, કોઈ પાછળથી નહીં હોય. કારણ કે અમારી જે રચના છે એની અંદર હંમેશા હરેક લોકોને છૂટ આપી છે કે જેની સાથે તમે મદદરૂપ થાવ તો ખુલ્લેઆમ થાવ. એમાં કોઈ પાર્ટીનું વિચારીને નહીં કે તમે કોળી ઠાકોર સમાજની જે પાર્ટીમાં જોડાયેલા છો તો તમારે એની સાથે ધ્યાન નથી દેવાનું, એનું કામ નથી કરવાનું, કે પાર્ટી સાથે નથી જોડવાનું. તમારે બધી સાથે રહેવાનું છે, પણ જેની તમે મદદ કરી શકો એમાં રહેવાનું છે. તમે ખાલી ખુરશીના ગુલામ બનીને રહેશો તો અમારી પાર્ટી એનો બહિષ્કાર જરૂર કરશે. જયેશભાઈ, કોઈ નેતા જોવા મળશે આમાં કે કોઈ કહી શકાય કે ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, કોઈ પણ રાજકીય પક્ષના કોઈ નેતા આમાં જોડાઈ શકે કે જોવા મળી શકે છે? મારા એક શબ્દ છે, ખ્યાલ હોય તો, કે ગુજરાતમાં 2027માં કોળી ઠાકોર ઇતિહાસ રચશે. એની પાછળ ઘણા એવા નેતા છે કે જે અમારી સાથે જોડાવાના છે, કે જે આવનારા સમયમાં અમે જાહેર કરશું. જયેશભાઈ, કોનો વિચાર છે ખાસ કરીને આ પાર્ટી કઈ વિચારધારા છે, કઈ વિચારધારા સાથે ચાલવાના છો? વિચારધારા એ છે કે એક તો છે ને ઓબીસી સમાજમાં જે વર્ગીકરણ જે થવું જોઈએ, કારણ કે ઓબીસી સમાજમાં જે અનામતનો લાભ અમુક ટકા જ લોકો લે છે, અમુક ટકા લોકોને મળતી પણ નથી. જેમ કે કોળી ઠાકોર સમાજ 54% વસ્તી ધરાવતી અને એનું મતદાન પણ એટલું છે, છતાં એને જેટલો વસ્તી પ્રમાણે જેટલો ભાગ મળવો જોઈએ એ નથી મળતી. મેઇન મુદ્દો અમારો એ પણ હશે કે ઓબીસી ને અલગથી અનામત મળે. જયેશભાઈ, અત્યારે બીજા કોઈ સમાજના લોકો આપની સાથે છે, આમાં જોડાઈ શકે છે કે કોઈ એવા સંપર્કમાં લોકો છે કે તે પણ આમાં હોઈ શકે છે અથવા જોવા મળી શકે છે? સપોર્ટમાં અન્ય સમાજના ઘણા લોકો અમારી સાથે છે અને અમે પણ એ લોકોની સાથે છે, પણ ફક્ત ને ફક્ત કોળી ઠાકોર સમાજની આ પાર્ટી અમે ઉભી કરીએ છીએ. જયેશભાઈ, શું કહેશો કે કેટલું અઘરું છે? કારણ કે અત્યારે આપણે જોઈએ આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, ભાજપ છે, અને તમામની વચ્ચે આપણે જે શંકરસિંહ વાઘેલા છે તે પણ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવ્યા છે, અને હવે કોળી સમાજે પણ નવી પાર્ટીનું એલાન કર્યું છે. તો આટલી બધી પાર્ટી છે તો તેના વિશે શું વિચારો છો કે ચઢાણ તો ખૂબ કપરા છે? અઘરું તો અમને કોઈ હિસાબે નથી દેખાતું, કારણ કે અમારો સમાજ જેટલો છે ગુજરાતની અંદર, આખા ભારતમાં છે. અને એક રાજ્યમાં હમણાં પણ મેં જોયું હતું કે જેની અંદર એક પાર્ટી ઉભી થઈ અને લગભગ 20 થી 25 લાખ લોકો ત્યાં ભેગા થયા, મને વિડીયોમાં દેખાડો. તો અઘરું તો એવું નથી. એનું કારણ છે કે સમાજ અત્યારે કોળી ઠાકોર સમાજ એક થઈ ગયો છે અને 2.5 કરોડની થી ઉપર વસ્તી ધરાવતો રાજ્ય છે કોળી ઠાકોર સમાજનું આ ગુજરાત રાજ્ય. તો આ જે સમાજ જો એક થઈ જાય, હાલમાં દેખાય છે કે એક થઈ ગયો, પણ એક દોરી ઉપર ચાલશે તો 100% રિઝલ્ટ આ કોળી ઠાકોર સમાજની પાર્ટી લઈ આવશે. કોઈ એવી માંગ છે જયેશભાઈ જે પૂરી થાય તો કદાચ આ પાર્ટી બનાવવાનો વિચાર છે તે પડતો મૂકવામાં આવે, અથવા કોઈ એવી માંગ છે કે કોઈ એવો ન્યાય માટેની માંગ છે કે પાર્ટી જ બનાવવાની છે? એ માંગ તો આજે અમારી કમિટી બધી ડિસાઈડ કરી રહી છે, પણ એવી ચર્ચામાં અત્યારે એવું આવે છે કે ભાઈ માંગીને થાકી ગયા, હવે યુદ્ધ કરવાનો સમય આવી ગયો છે, એટલે યુદ્ધ એ જ કલ્યાણની દ્રષ્ટિએ હાલી છે. કારણ કે હરેક વસ્તુની માંગતા અમારે સંમેલનો કરવા પડે છે, અમારે ગુલાબા કરવા પડે છે, અમારે ભીખ માંગવી પડે છે, ત્યારે છતાં અમને નથી મળતી. આ વિષયની અંદર ખોટી રીતે કલમો ઉમેરવામાં આવી, જેની અંદર ન લાગી જોઈએ એ કલમો ઉમેરી અને કોઈ નેતાએ ધ્યાન નથી દીધું. હવે એની પાછળ અમારા સંમેલનો કરવા, હવે ગરીબ સમાજ છે, રોજનું 300-400 રૂપિયાના રોજે જતા હોય, તો હરેક મુદ્દા માટે સંમેલન કરી લોકોને ત્યાં ભેગા કરી એ એક વ્યાજબી નથી ને. એનો સમય બગાડવો, એના પૈસા બગાડવા,
તો એ વ્યાજબી નથી. એટલે હવે એ ન્યાય માટે ભીખ માંગવી એના કરતા યુદ્ધ જ કલ્યાણથી અમે પાર્ટી ઊભી કરી દેવાની ઈચ્છા. જયેશભાઈ, હવે નામ છે તે કેટલા દિવસમાં જાહેર કરવામાં આવી શકે છે અને સાથે જે પાર્ટીની જે તમામ જે કહી શકાય કે આગામી કાર્યવાહી છે તે કેટલા દિવસમાં લોકો સમક્ષ આવી શકે છે? 1.5 મહિનાની અંદર નામ સાથે અને પેનલ સાથે અમે રજૂ કરવાની તૈયારીમાં છીએ. આ પેનલમાં કોઈ મોટા નેતા જોવા મળી શકે છે? ના, નામ અત્યારે હું કોઈ આપીશ નહીં, પણ નેતાઓ સાથે જ મળીને બધું થાય છે. એટલે ખાસ કરીને જોઈએ તો વિપક્ષના નેતા વધારે જોવા મળી શકે છે, જયેશભાઈ? ના, એવું જરૂરી નથી કે વિપક્ષના નેતા. ઓકે. સમાજના તમામ નેતાઓ સાથે હળી મળીને, એક તો અમે જે સંગઠનો છે એને આપણું અધ્યક્ષને લઈ મેં ખુદ કોલેબોરેશન કરું છું બધા સાથે, એટલે તમામ અધ્યક્ષો આવી જાય છે. એ અધ્યક્ષની અંદર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી બધા લોકો છે. એટલે ઘણા મોટા મોટા આગેવાનો પણ જોડાવાના છે. હવે જોઈએ આવનારા સમયની અંદર અમારી પાર્ટી કેવી મહેનત કરી છે, કેવી માર્કેટમાં આવે છે, કેવા લોકોનો રિસ્પોન્સ છે, કેટલા લોકો જોડાય છે, એની ઉપર આધાર એ કે કેવું થાય છે. પણ અત્યારનો માહોલ અમારો બહુ સારો છે. ઓકે જયેશભાઈ, મુખ્ય ચહેરો કોણ હોઈ શકે છે? એ નથી જાહેર કરી શકીએ. ઓકે, એ કેટલા દિવસમાં જાહેર કરવામાં આવશે? લગભગ 3-4 મહિને જાહેર થઈ જશે. અધ્યક્ષ કોને બનાવવા એ 3-4 મહિને જાહેર થઈ જશે, પણ નામ અમે 1.5 મહિનામાં જાહેર કરી દેશું. જયેશભાઈ, હજુ તો આપણે જોઈએ તો વિધાનસભા ચૂંટણીને ઘણી વાર છે, 2027માં આવવાની છે, તો અત્યારથી કોળી સમાજ શા માટે આ નવી પાર્ટીની જાહેરાત કરે છે? કારણ કે કોળી ઠાકોર સમાજ જે રીતે ન્યાય માટે લડે છે આટલો સમયથી, પણ ન્યાય નથી મળતો, એના કારણે અમારે આ સમય જે 2027 આવે છે ત્યારે કોઈ સરકારને અમારી જે તાકાત છે અમારા મતની એ અમારે દેખાડવી છે. એના માટે અમે 2027ની આજથી અમે તૈયારી શરૂ કરીએ છીએ. જયેશભાઈ, ખાસ કરીને આપણે જોઈએ જ્યારે પણ કોઈ રાજકીય પાર્ટી આવતી હોય છે ત્યારે ઉપરથી એલાનો થતા હોય છે, પણ ખાસ કરીને એને લઈને કાર્ય છે તે ગ્રાઉન્ડ ઉપર કરવું પડતું હોય છે, લોકો સુધી પહોંચવું પડતું હોય છે. તો અત્યારે એને લઈને શું આયોજન છે? લોકો સુધી કઈ રીતે પહોંચી રહ્યા છો? ગામડા સુધી, તાલુકા સુધી, જિલ્લા સુધી? એવી જ રીતે અત્યારે અમારી 19 તારીખે અમરેલીમાં આ જે કમિટી બની છે એની એક મીટિંગ છે. એવું કે જિલ્લે તારીખો નક્કી કરેલી છે. જિલ્લે અમે મીટિંગો રાખી છે કે ભાઈ આ સંગઠનની અંદર કોને જોડવા, કેવી રીતે જોડવા, અને પાર્ટીની રચનામાં કઈ રીતે કમિટી બનાવવી, ટોટલ પ્લાનિંગ જિલ્લે અમે કરીએ છીએ. હરેક આગેવાનોને સાથે બેસાડી એના વિચારો લઈ આ બધી તૈયારીઓ ચાલે છે, અને બુથ સુધી અમે જાશું એવી અમારી ગણતરી છે. ખાસ કરીને સમાજના લોકોનો શું રિસ્પોન્સ છે? જ્યારથી તમે આ પાર્ટીનું એલાન કરવાની વાત કરી છે ત્યારથી લોકો શું વિચારી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે? આપને પણ કદાચ ફોનમાં આવતા હશે તો લોકો શું કહેતા હોય છે? બધાના વિચારો એક જ છે કે જે તમે શરૂઆત કરી છે એ શરૂઆતમાં અમે તમારી સાથે જ છીએ. તન, મન, ધન જે તમારે જોતું હોય એની સાથે અમે ઉભા છીએ, અને જ્યાં પણ આયોજન કરશો અમે અમારો સમય અને બધું ફાળવી અમે ત્યાં રહેવાના છીએ. એટલે પાર્ટી જે અમે કરી છે એની અંદર સમાજનો ફૂલ્લી રિસ્પોન્સ છે. એટલે એવું કોઈ અડચણરૂપ અત્યારે હાલની તકમાં અમને કોઈ દેખાતું નથી. જયેશભાઈ, આપણે જોઈએ તો જે કોઈ પણ પાર્ટી બનતી હોય છે તે તમામ લોકોને સાથે લઈને, કારણ કે ગુજરાત છે તેમાં અનેક એવી પ્રકારના સમાજ પણ જોવા મળતા છે, અનેક લોકો જોવા મળતા હોય છે. તો અન્ય લોકોને કઈ રીતે જોડવામાં આવશે એ ખાસ કરીને પ્રશ્ન છે, કારણ કે જો સમાજ વચ્ચે આ પાર્ટી થવા મળશે તો કઈક વિચારધારા પણ જોઈશે તો ખરો. તો શું વિચારધારા હશે? આ પાર્ટી છે ને, મેં તમને જેમ કીધું એમ, ભલે સમાજની પાર્ટી છે, પણ આ પાર્ટીનો લક્ષ્ય એવો છે ગરીબ લોકોને મદદ કરવું. જેની ઉપર અન્યાય થતો હોય છે એની સાથે એના નેતાઓ ધ્યાન ન દેતા હોય ત્યારે આ પાર્ટી અમારી એક એવી નિસ્વાર્થ ભાવની એક પાર્ટી ઊભી કરી છે કે જે લોકો, ગરીબ લોકો કે જેની કોઈ ફરિયાદો લેવામાં નથી આવતી, જેની બોડી માટે એ લોકોને ત્યાં ઊભું રહેવું પડે છે, એની લડત માટે આ પાર્ટી ઊભી રહેવાની છે. એટલે સમાજ માટે ઊભી રહેવાની છે. ફક્ત અમારા સમાજ માટે અમે આ પાર્ટી ઊભી કરી છે એવું નહીં, પણ ગરીબ સમાજ જે હેરાન પરેશાન થઈ રહ્યો છે, જેને આ મોટા નેતાઓ ધ્યાન નથી દેતા, એના માટે પાર્ટી ઊભી કરી રહી છે, અને એના માટે સમસ્ત માટે ઊભી રહેશે આ પાર્ટી. કારણ કે જ્યારે આ સરકાર, જ્યારે કોઈ પણ ગરીબ વ્યક્તિની જોઈએ, કોઈ રોડ ઉપર તમે અત્યારે વાહન પાર્ક કરેલું જોવે ને તો એક બાજની નજરથી આ તંત્ર આવી એ વાહન ઉપાડી દે છે. અને જ્યારે સરકારી હોસ્પિટલ હોય કે ઓક્સિજનના બાટલાની જરૂર હોય કે જ્યારે
ડોક્ટરોની જરૂર હોય કે જ્યારે વ્યવસ્થાની જરૂર હોય ત્યારે કમસે કમ દિલાસા જ દેવામાં આવે છે, હા અમે કરીશું. અને જ્યારે કોઈ એક ગરીબ લોકોનું જ્યારે ઘર અત્યારે પાડવામાં આવે છે, અત્યારે જો ડિમોલેશનના સુપ્રીમ ગાઈડલાઈનના નિયમો છતાં ડિમોલેશન કરવામાં આવે છે, જ્યારે કોઈ એક ગરીબ લોકોનું એની રોજીરોટી તો લેવી હોય ત્યારે આજ સરકારને કોઈ જાતનો વિચાર જ નથી આવતો. એનું શું કહેવાય, બુલડોઝર ચાલે છે વિકાસ, એવું સાફ કરી જ્યારે આખા દિવસની અંદર અત્યારે જ ક્લીન કરી દેવાનું. ખાસ એના માટેની પાર્ટી આવું કરે છે. જયેશભાઈ, આ પાર્ટી છે તે સૌરાષ્ટ્ર પૂરતી સીમિત હશે કે ગુજરાત પૂરતી, કઈ રીતે એને અત્યારે ગુજરાત ભરમાંથી લોકો છે આ પાર્ટી આખા ભારત પૂરતી હશે અને આવતી 6 તારીખે દિલ્હીની અંદર બેઠક છે. દિલ્હીની અંદર પણ જેટલા પણ અમારા કોળી ઠાકોર સમાજના લોકો છે, જે આગેવાનો છે, જે મોટા આગેવાનો છે, એ તમામ લોકો જોડાય છે. પ્રેસ સાથે અમે ત્યાંથી પણ જાહેરાત કરીએ છીએ. અંતિમ પ્રશ્ન છે જયેશભાઈ, નવી પાર્ટી લઈને આવો છો તો લોકોને શું કહેશો અને કઈ એવી વિચારધારા છે જે જોઈને લોકો આપના ઉપર વિશ્વાસ કરે, એવી કઈ વિચારધારા છે? લોકોને એક મારો મેસેજ કે જે આ પાર્ટી ઊભી થાય છે એ એક નિસ્વાર્થ પાર્ટી છે અને સમાજને કોઈ પણ જગ્યાએ કામ હશે ત્યારે આ સમાજનો નેતા એની સાથે ઉભો રહેશે. જો આ નેતા એની સાથે ઉભો નહીં રહે તો આ પાર્ટી એની જવાબદારી છે કે એ પાર્ટીને ત્યારે જ એને રાજીનામું દેવું પડશે અને સમાજના કોઈ પણ સમાજના ગરીબ લોકો છે એની સાથે આ પાર્ટી ઉભી રહેશે. અને તમામ કોળી ઠાકોર સમાજને મારી વિનંતી કે જ્યાં પણ જિલ્લે મિટિંગો હોય છે ત્યાં તમામ આગેવાનોએ ત્યાં હાજરી આપવી. જયેશભાઈ, એક પ્રશ્ન થાય છે કે અત્યારે આપણે જોઈએ તો ભાજપ સરકારમાં છે ને ક્યાંક ને ક્યાંક તમે કીધું કે અનેક એવા પ્રશ્નો છે, તો કોંગ્રેસ પણ છે, આમ આદમી પાર્ટી પણ છે, તો શા માટે નવી પાર્ટી? આ બધી પાર્ટીઓમાં શું ખૂટે છે એવું લઈને તમે આવવાના છો? ઘણો સમયથી અમારા સમાજની અંદર વિકાસ નામે ઝીરો થઈ ગયું, માંગ નામે ઝીરો થઈ ગયું, લડત માંગી ભીખ માંગવા જેવી અત્યારે પરિસ્થિતિ આવી ગઈ છે. કોઈ જાતની સંસ્થાઓ, કોલેજો, કોઈ જાતનું અમારા સમાજ માટે ઊભું નથી ગયું. આટલા 39 નેતાઓ ભાજપ, કોંગ્રેસ બધાની અંદર છે, છતાં ન્યાય માટે જોઈએ તો ઝીરો છે. એના કારણે આ પાર્ટી ઊભી કરવી છે. ઓકે, તો જયેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશભાઈ ઠાકોર, અને તેમને જે રીતે વાત કરી કે હાલમાં નવી જ પાર્ટી છે તે ગુજરાતમાં આવી છે, આવવાની છે. કોળી ઠાકોર સમાજ દ્વારા નવી પાર્ટીનું એલાન કરવામાં આવ્યું છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વિચારધારા પણ પ્રગટ કરવામાં આવી છે. થોડા જ દિવસોમાં છે તે નામ જાહેર થઈ શકે છે અને અન્ય નેતાઓના ચહેરા છે તે પણ સામે આવી શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.